નમસ્કાર મિત્રો, આજે તારીખ 11 એપ્રિલ 2026 અને વાર થયો છે શનિવાર. તો દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર સામે આવ્યા છે. તો આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો. તો આજના સૌપ્રથમ સમાચાર જોઈએ તો ઈરાને અમેરિકા સામે મૂકી 2 શરત. ટ્રમ્પ બોલ્યા, અમારા હથિયારો લોડ થઈ રહ્યા છે. ગૌતમ ગંભીરને કોઈપણ કિંમતે પરત લાવો. સતત હારી રહેલી KKRને લલિત મોદીએ આપી સલાહ. ટ્રમ્પ પુતિનથી તંગ આવી ગયો. બ્રિટિશ વડાપ્રધાન સ્ટારમરનું સ્ફોટક નિવેદન. ઈરાન યુદ્ધ અને તેલ સંકટ વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન સ્ટારમરે કહ્યું, ટ્રમ્પ પુતિનને લીધે સામાન્ય લોકોને વીજળી અને ગેસના બિલનો ભાર વધે છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. ONGC ચેરમેને દેશને આપી સલાહ. દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઇન્સને મોટું નુકસાન. 31 મે સુધી રહેશે લાગુ. મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો. દુશ્મનને માફ નહીં કરીએ, અધિકાર નહીં છોડીએ. ઈરાનના સુપ્રીમ લીડરનો હુંકાર. શનિવારે મંત્રણા શરૂ થવાની છે. તે પૂર્વે ઇસ્લામાબાદ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ગુરુવારે જ હોટેલ સેરેના ખાલી કરાવવામાં આવી છે. હવે વિમાની મુસાફરી મોંઘી થશે. એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ સરચાર્જમાં કર્યો તોતિંગ વધારો. જો ઈરાન દગો આપવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાન જતા પહેલા JD વેન્સની ચેતવણી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને ક્રાઇમ બ્રાન્ચે ધમકી આપી, સરકારની તરફેણ કરો નહીંતર બ્લોક થશો. અમદાવાદમાં 2 માસૂમના મોતનો મામલો. પિતાની 1.5 કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ. માતાનું નિવેદન લેવાયું. સાવરકુંડલા ભાજપમાં ભડકો. 2 નેતાઓના રાજીનામા. કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા. આવા જ સમાચાર જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગુજરાત પોલીસના શ્વાન ચેકનો રાષ્ટ્રીય ફલક પર ડંકો. 16 વર્ષ બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત્યો ગોલ્ડ. ભાજપમાં જોડાયાના 24 કલાકમાં જ રાજુ કરપડાને મળી ટિકિટ. મૂડી 2 બેઠક પરથી લડશે ચૂંટણી. વડોદરામાં અશાંત ધારાનો ભંગ. અક્ષર આર્યા સોસાયટીના રહીશોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. નિંગાળા ગામ નજીકથી દારૂની 40 બોટલ સાથે ઈસમ ઝડપાયો. 60 લાખની છેતરપિંડીમાં આપના સૌરાષ્ટ્રના પ્રભારી સહિત 2ની અટક. ઉનામાં ગ્રાહકોના નાણાં સેરવી લેનાર અમરેલીના 2 રીઢા ગુનેગાર પકડાયા. ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી 1.85 લાખની ખરીદી. વેપારીએ ફોરેન એક્સચેન્જમાં રોકાણ કરી 24.40 લાખ ગુમાવ્યા. શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ધોરણ 1 અને 2ના બાળકોનું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરાશે. હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા જહાજો ટ્રાન્ઝિટ ફી રિયાલ મેં ચૂકવે. ઈરાન. ફુગાવો 4 વર્ષની ટોચે જશે. અમેરિકામાં પેટ્રોલ ડીઝલના ભડકે બળતા ભાવ. ફ્રાન્સ વિન્ડોઝને પડતી મૂકી લિનક્સ વાપરશે. ફ્રાન્સ સરકારી વિભાગોમાં ડેટાબેઝ નેટવર્ક, સાયબર સુરક્ષા, AI ટૂલ્સ સહિત સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ પર અમેરિકન નિર્ભરતા ઘટાડશે. આગામી 24 થી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થઈ રહી છે. આજે 11 એપ્રિલ બપોર સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના હતી, પરંતુ હવે મુખ્યત્વે હવામાન સૂકું રહેવાની આગાહી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની કોઈ મોટી સંભાવના નથી.